પણ જોડાઈ ગયા છે તૃપ્તિ અંબર એન્ટરપ્રાઇઝના પરિણામ બાદ આજે 15% જેટલો ઘટ્યો છે અને ટોપ લૂઝર બન્યો છે વાયદાની અંદર. તો આ કેમ ઘટાડો આવ્યો છે એની વિગત લઈએ. જી તૃપ્તિ, જણાવો ખાસ કરીને અંબર એન્ટરપ્રાઇઝ આજે મોટા ઘટાડાના કારણો શું છે, શું હતું ખાસ પરિણામમાં? ડેફિનેટલી આજે આપણે જોઈ રહ્યા છે કે EMS કંપની અંબર એન્ટરપ્રાઇઝીસમાં શાર્પ ડિક્લાઇન તરફ અહીં આપણે કારોબાર થતો જોવા મળી રહ્યો છે. ઓવરઓલ અગર પરિણામની વાત કરશું તો પરિણામ બાદ અહીં આપણને એક સારી એવી નફા વસૂલી અહીંયા જોવા મળી છે, જેનું મેઇન કારણ છે કે કંપનીનો જે એડજસ્ટેડ નફો જે છે અહીંયા ત્યાં વાર્ષિક ધોરણે લગભગ અહીંયા આપણને 39%નો ઘટાડો જોવા મળ્યો છે, જેનું મુખ્ય કારણ એ બન્યું છે કે કંપની જેવી કંપનીમાં એક ભારે મોટું નુકસાન થયું છે તેનો સીધો ઇમ્પેક્ટ જે છે તે નફાના ફ્રન્ટ પર જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં, બીજી તરફ માર્જિનને લઈને પણ ઘણી ચિંતાઓ અત્યારે આપણને જોવા મળી રહી છે. મેઇન કારણ એ છે કે કંપનીના જે હાલના જે કન્સોલિડેટેડ માર્જિન છે ત્યાં લગભગ 50 થી 100 બેસિસ પોઈન્ટનું દબાણ જે છે તે આવનારા સમયમાં પણ જોવા મળી શકે છે તેવી ધારણા અહીંયા બનતી જોવા મળી રહી છે. અને જેનું મુખ્ય કારણ એ છે કે કોપર ક્લેડ લેમિનેટ જે છે તેના પ્રાઇઝીસ જે છે તે 1 વર્ષના ઉચ્ચતમ સ્તર પર અહીંયા પહોંચી ગયા છે. હવે ખાસ કરીને જે કોપર ક્લેડ લેમિનેટ છે તેનો ઉપયોગ જે છે તે ખાસ કરીને PCB એટલે કે પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ જે અને બીજી તરફ બેયર PCB છે તે બિઝનેસમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. હવે ડેફિનેટલી જ્યાં કાચા માલની અગર વાત કરશું ત્યાં પ્રાઇઝીસ અગર ઉચ્ચતમ સ્તર પર પહોંચ્યા છે એટલે સીધો કંપનીના ખર્ચ અહીંયા વધતો જોવા મળી શકે છે અને તેની જે ઇમ્પેક્ટ જે છે તે આવનારા સમયમાં માર્જિન પર જોવા મળી શકે છે. આ કારણસર અહીંયા માર્જિન છે તે લગભગ અહીંયા 50 થી 100 બેસિસ પોઈન્ટ વધવાની આશંકા, ઘટવાની આશંકા અહીંયા જોવા મળી રહી છે. આ એક સૌથી મોટું ચિંતાનું રીઝન અહીંયા આપણને જોવા મળી રહ્યું છે. અગર ગ્રોથ ગાઈડન્સની વાત કરશું તો ત્યાં આપણને ઠીકઠાક આપણને જોવા મળી રહ્યા છે. ખાસ કરીને અગર જો ઇલેક્ટ્રોનિક સેગમેન્ટમાં વાત કરશું તો FY27માં 40% ગ્રોથની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. ત્યાં જ 27 FY28માં રેલવે સેગમેન્ટમાં પણ લગભગ તેઓ 30 થી 35%ના ગ્રોથની તેમની શક્યતા છે. પરંતુ બીજી તરફ જો વાત આપણે જો કરીએ છીએ તો સાઇડવેલ ગ્રીનફિલ્ડ્સ પ્લાન્ટમાં કમર્શિયલ પ્રોડક્શન પણ કંપની શરૂ કરવા જઈ રહી છે. એટલે ગાઈડન્સને લઈને પોઝિટિવિટી આપણે કહી શકાય છે. પરંતુ સૌથી ઇમ્પોર્ટન્ટ રીઝન એ થયું છે કે જેવીમાં જે નુકસાન થયું છે તેની અહીંયા એક સારી એવી નેગેટિવ ઇમ્પેક્ટ જોવા મળી રહી છે અને કાચા માલના જે પ્રાઇસીસમાં જે મોટો ઉછાળો આવ્યો છે તેનું સીધું ઇમ્પેક્ટ માર્જિન પર જોવા મળી શકે છે. અને બીજી તરફ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ અહીંયા બની રહી છે કે FY28માં અર્નિંગ્સની સરખામણીએ 44 ગણા PE પર એટલે ખૂબ જ અહીંયા વેલ્યુશન જે છે તે મોંઘા લાગી રહ્યા છે, જેને કારણે કરીને આજે આપણને આ શેરમાં સારા એવા ઘટાડા સાથે અત્યારે કારોબાર થતો જોવા મળી રહ્યો છે. અને વાયદાના ટોપ લૂઝરમાં આજે આપણને અંબર એન્ટરપ્રાઇઝીસ જે છે કારોબાર કરતો જોવા મળી રહ્યો છે. અંબર એન્ટરપ્રાઇઝીસ આ બધા કારણો રહ્યા છે કે જેને લઈને આજના દિવસે આપણને એક ખાસો એવો ઘટાડો અહીંયાથી દર્શાવી રહ્યો છે. વેલ, આમ